કઈ ખબર નથી પડતી, બુદ્ધિનો સાટો નથી કોઈનામાં. ક્યાં મરી ગયા બધાય, કોઈ દેખાતું નથી. મારે કેટલું કરવું, એકબીજાનું કોઈનું કયું નથી કરતા. લે આ સોનલ હાવ મીઠા વગરની જ છે. કુતરી ઈવી હોય તો પછી ના ગલુડિયા ઈવા જ હોય ને. ક્યાં વયા ગયા બધાય? પાછા તો મને એમ કે લે કઈ ખબર નથી પડતી. એ ક્યાં ગુડાણી તી? એ ગાહિલેટ લેવા ગઈ તી. તે ક્યાં તારું ગાહિલેટ કઈ ઢાકણું બાકડું દીધું કે એમને લઈને ઉલરતી આવી? એ મૂકી દીધું કઈ એનું? તે મને નથી ખબર પડતી કામ. મારા રસોડામાં મૂકી દીધું. જા જોઈ આવો, ખબર ન પડતી હોય તો મને કે. લે કરવું તો કઈ નહીં ને, કરે એની માથે ટક 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 ટક. બીજું તો હું આવડે તમને? સલાહ જ દીધું, આખી જિંદગી સલાહ જ દીધી તમે. બીજું હું કર્યું? એ પણ દેવી પડે. તને તો કઈ ખબર પડે કે નથી પડતી? હા, સલાહ દઈ દઈને તો જાણે ઓઝરો ખડકી દીધો. મનમાં તો એમ જ છે ને તમારે. એ હારું, હવે તારી કઈસા મૂકીને સાતો પીવરાય. હવાર મી ક્યાં વઈ જાય કીધા વગરનો, આઈ સા વગરનો બેઠો કઈ એનો. હા, એમે ઈસ કરો ની, તમને બીજું તો આવડે હું. તારી લાઈટ મૂકીને જાની તું સાની મુની સા બનાવી દેની. એ હા ભાઈ, હું છે એ કઈક પીધા જેવી સા બનાવી છે. આદુ નેલસી ની એવું કઈક નાખજે. હા, મને ખબર છે સ્વાદના રહોડીના છે ઈ તમે. હા, પાણી જેવો કરીને ન આવતી વળી પાછી. એ હા, દૂધમાં બનાવી હો. નીકળો સા પીને એસિડિટી ને ગેસુ ને થાય પછી. હવે જાની તું સા બનાવીને લેટ કરતી. એ સંપા ક્યાંથી આવે અટાણમી? તું ક્યાં ગઈ તી? એ મોટા ભાઈ હું સમેલીન ઘેર ગઈ તી. સમેલીને છે ને છોકરો જોવા આવ્યો તો તી. પણ ન્યા તારે શું કામ હતું? છોકરો ઈને જોવા આવ્યો તો તને તો નતો આવ્યો નથી. ન્યા પધરાઈ ગઈ. એ મોટા ભાઈ જાવું પડે, બોલાવે ને તો. તમને તો ખબર ન પડે તો મૂંગા રહેતા હોય તો. હા, અમને તો ક્યાં ખબર જ પડે, તમને બધાઈને જ બહુ પડે. મને તો કઈ નથી પડતી ખબર. તી મોટા ભાઈ નથસ પડતી, પોતે તો પરણી ગયા આવે એટલે તમે બધાય વાંઢા છે. એ મોટા ભાઈ હું છે ને શહેરમાં જાઉં હો. તીને શહેરમાં જઈને હું તું લાડવો કાઢી લેવાનો છે? એ મારે છે ને શહેરમાં જ જાઉં. મારા દોસ્તારે કીધું ત્યાં એક છોકરી છે તો હું ત્યાં જ નક્કી કરી નાખી. એ હવે થોડાક દી ઊભી જા. એક જગ્યાએ નક્કી કર્યું તારું ઘર ઘરણું છે. 3 છોકરાને ભેગી લઈ આવી છે. આ એટલી ઉંમર થઈ તો હવે 3 છોકરા ભેગા આવે તો તારે ઈ ઉપાડી નહીં ને કઈ? એ છે ને મારે કઈ ઘરઘણું બરઘણું કરવું નથી. હેરમાં છોકરી છે તો હું ત્યાં જ પાકું કરી લઈ. અત્યાર સુધી તો કઈ ધ્યાન ન થાય પણ હવે છેલ્લે ઘરઘણા કરાવવા તમારે કા? એ મારા ભાઈ હાઈ ક્લાસ જડી ગયું. 1 નંબર છોકરી છે ને છોકરા તો હાવ ડાયા. એ મેં તો આ ઉંમરે ગોળધાણા ખાઈ લીધા. હવે તને ખવરાવી દઉં કા? સમજતો નતું પણ. નહીં, મેં કીધું ને મારે હેરમાં જ નક્કી કરવું બસ. અરે પણ મેં નક્કી કરી લીધું. તું મારી આબરૂનું તો વિચાર થોડુંક. એ હારું, હું જાઉં હવે. આ બધાય ભેગા થઈને મારી આબરૂ કાઢવા જ પોયરા. એ ઓહરીમાં તમારા ડોહા કૂતરા ગળી ગયા. બેઠા બેઠા એટલું તો ધ્યાન રાખો. એ છે ને જ્યાં ઘરમાં કૂતરા હોય ને કૂતરા આવે હસ. તું સા બનો કે નહીં? લઈ આઈ જાસા. એ છે ને હજી પાકે કાસો પીવો તો એમને ઉતારીને લઈ આવું દૂધ વગરનો. હારું તો દાદા જલ્દી પકાવીને લઈ આય. મોટા ભાઈ તમે ઓલી છોકરીનું કહેતા હતા તે હું થયું? ન્યા કઈ જવાબ આવ્યો આનાનો કે નહીં? અરે એને તો કેદીનો જવાબ આપી દીધો ને એમ કીધું કે અમારે છોકરી નથી દેવી. તમે છોકરાની ઉંમર કેવડી મોટી છે. તે થઈ જ જાય ને ઉંમર. તમે કોઈ દી વિચાર્યું અમારું કઈ? ધ્યાન આપ્યું હોત તો નો કેદીનું થઈ ગયું હોત. એ થઈ જાહે, હવે થોડું મોડું થાય પણ થઈ જાહે. બીજું કાવ ઘર ઘણું સેલી બાકી કરી નાખશું. ઓલા મોટા હાટુ એક જગ્યાએ નાતરું ગોઈતું. ઘર ઘણું છે તારે કરવી તો ન્યા વાત હલાવું ને ભેગા 3 છોકરા અહીં છે. બોલ મોટા ભાઈ કેવી વાતું કરો તમે પણ. હાવ 3 છોકરાને ઘર ઘણું હરમ કરો થોડીક તો. ક્યાંક હારું હોય ને છોકરી ઠેકાણું ગોતો તો મારું ક્યાંક થઈ જાય. ધ્યાન દઉં થોડું. એ આખા ગામમાં ને આજુબાજુ 2-3 ગામમાં કઈ રાખ્યું કે ક્યાંય ઠેકાણું હોય તો કીજો પણ જડવું તો જોઈએ ને. તમારે ક્યાંય ધ્યાન દેવા નહીં ને અમારે ક્યાંય વાંચતા પડતા નથી ને ક્યાંય ન મળે ને તો સોનલ ભાભીના ગામમાં ક્યાંય હોય તો કરાવી દઉં. નકર મોટા ભાઈ હું શું કહું? સોનલ ભાભીની બેન બહુ મસ્તીની છે. ન્યા વાત અકાવો ને. એ બધાયમાં વાત કરી દીધી પણ બધાય ના પાડે. તારું મોજો ની. એ હારું હવે ઉપાડી કરમાં ને કાઈને જા. હું ધ્યાન રાખી કે હારી જગ્યા હે ને તો આપણે કરી નાખશું નક્કી હો. એ હારું મોટા ભાઈ પણ થોડુંક વેલું કરજો. 43 થઈ ગયા વરો. એ હા વેલું જ કરાવી. જાની તું કામ ધંધે હવે. આ સોનલ તો સા બનાવવા ગઈ કે હું કરવા ગઈ હજી ન આવી. આ લ્યો ગસી લઉં સા. કઈ એના લઈ વેર ગયા સા. હું કામ સોનલ? તાર ઓલી જીણકી બેન છે એને આપણે જીણકા વેરે કરાવવું. એ છે ને નામ જ ન લેતા ને વિચારતા ને સપનામાં હું એક છે કાફી છે આ ઘરમાં. મારી બીજી એકય બેન કાકા મોટા બાપાની કે હોગી એકય મારે આ ઘરમાં ન જોઈએ. મારી બેનો કામ અમારા ગામની એકય ની આ ગામમાં ન થાવા દઉં. ખબર છે? હા હરમ ન થાવતી. હાઈ લાતી લે
તમારા ભાઈઓના મોં જોયા? કામ ધંધો તો કરવો ને, કઈ ઢાંઢાવની જેમ રખડવું. મારી જિંદગી ખરાબ કરી ઈ કઈ ઓછી છે કે હજી મારી બેનો નહીં કરવી તમારે? એ હારું, તમે તો કઈ કહેવાય જ નહીં. હું ગોતી લઈ હો મારા ભાઈઓ હાથ ઉપાધિ કરીમાં જાતું. એ હા ભર ન દેવી હોય તો કઈ નહીં, શોકેસમાં રાખજો હસાવીને તમારી બેનોને ને ગામનીઓને. હો તમે ઉપાધિ કરો માં, અમે ગમે એમ રાખીએ. લે બેનો જોઈએ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.